હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે યુનિટ 18 જોઈએ છે, જેનો ટાઇટલ છે પરિતુષ્ટા યાસ્યતિ. મતલબ એવો થાય છે કે તે સંતુષ્ટ થઈને જશે. મતલબ એક વ્યક્તિ વિશેની વાત કરવામાં આવી છે, જે એની ઈચ્છા હશે એ મુજબ એને સંતોષ પ્રાપ્ત થશે. હવે શેની વાત છે તો એના માટે આપણે જોઈએ કે સૌપ્રથમ આ યુનિટમાં છે શું. તો યુનિટ એ એક નાટકનો નાનકડો અંશ છે. નાટકનું નામ છે મૃચ્છકટિકમ. મૃચ્છકટિકમ, જેના રચયિતા છે મહાકવિ શુદ્રક. કદાચ તમે એમનું નામ પણ સાંભળ્યું હશે. તો મહાકવિ શુદ્રક એ સામાન્ય જનમાનસને લગતા નાટકો લખ્યા છે, જેના માટે તે ખાસ જાણકાર છે. તો લોકલ જીવનમાં શું થાય છે એ મુજબ એમના નાટકો થોડા વધારે છે. એમાંનું એક નાટક છે મૃચ્છકટિકમ. મૃચ્છકટિકમનો નાનકડો અંશ એ આજે આપણે જોવાનો છે. તો આપણા પાઠમાં આજે શું છે એ જ આપણે જોઈએ છે, પરંતુ મૃચ્છકટિકમ અને મહાકવિ શુદ્રક એમના વિશે ઊંડાણપૂર્વક માહિતી જો આપણે જોઈશે તો એ આપણે પાછળથી અભ્યાસમાં જોવાના છીએ. જે આપણી આ ટેક્સ્ટબુકને અંતે 4 અભ્યાસ આપ્યા છે, એમાંના એક અભ્યાસમાં જુદા જુદા કવિઓનો પરિચય છે અને એમની જે કૃતિઓ છે એમનો પણ પરિચય છે. તો મૃચ્છકટિકમની સ્ટોરી આપણે એ વખતે ઊંડાણપૂર્વક જોઈશું. અત્યારે માત્ર આપણા યુનિટમાં શું છે એની થોડી ચર્ચા કરી લઈએ. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે ચારુદત્ત અને વસંત સેના, આ બે પાત્રો ધ્યાનમાં રાખો. ચારુદત્ત અને વસંત સેના, આ બંને વચ્ચેનો પ્રણય પ્રસંગ અહીંયા યોજવામાં આવ્યો છે. તો ચારુદત્ત એ શું છે તો એ બહુ જ ધનિક હતા. પહેલાં વેપારી છે, બહુ ધનિક હતા, બહુ દાન એમણે કર્યું છે, પણ કોઈ કારણસર આજે એ દરિદ્ર છે, ગરીબ છે. મતલબ પહેલાં જેવા ધનિક રહ્યા નથી, પરંતુ ચારિત્ર છે, શીલવાન છે, બધી જ રીતે એ યોગ્ય છે. હવે એ પરિણીત છે, તેમ છતાં પણ એક ગણિકા જેનું નામ છે વસંત સેના, તેના પ્રેમમાં પડે છે. વસંત સેના એ ગણિકા હોવા છતાં પણ ખૂબ જ વિનય, વિવેકી અને શીલવાન છોકરી છે. તો આ બંને એકબીજાના પ્રેમમાં છે. આથી એક પ્રેમ પ્રસંગનો જ એક અંશ આપણે આજે જોવાના છે. હવે એમાં એવું થાય છે એક વખત કે વસંત સેના છે એ ચારુદત્તના ઘરે પોતાના આભૂષણનો ડબ્બો મૂકી આવે છે. દાબડો જેને કહીએ, સોનાના આભૂષણનો દાબડો ચારુદત્તને ત્યાં થાપણ તરીકે મૂકે છે. કેટલાક સમય પૂરતું મૂકે છે, પછી પાછો લઈ જઈશ એમ કરીને. થયું એવું કે ચારુદત્તના ઘરે ચોરી થઈ ગઈ અને એ ચોરીમાં વસંત સેનાનો આપેલો સોનાના ઘરેણાનો દાબડો પણ ચોરાઈ જાય છે. હવે ચારુદત્તને અંદરથી એવું થયું કે જો આ વાતની વસંત સેનાને જાણ થશે તો સારું નહીં થાય. એટલા માટે એ સોનાના ઘરેણાના દાબડાના બદલામાં ચારુદત્તે પોતાની પત્નીને પ્રિય હોય એવી રત્નમાળા વસંત સેનાને આપી કે એ વસ્તુ નથી તો એના બદલામાં તું આ મારી પત્નીની પ્રિય એવી રત્નમાળા છે સોનાની, એ હું તને આપું છું. તો એ વસંત સેનાએ સ્વીકારી લીધી. પરંતુ વસંત સેનાને હવે ખ્યાલ આવ્યો કે મારા આભૂષણો ચોરાઈ ગયા હતા, એના બદલામાં ચારુદત્તની અત્યારે પરિસ્થિતિ સારી નથી, એ તો ધનિક છે નહીં, એટલા માટે પત્નીને સૌથી પ્રિય છે એવું આભૂષણ મને આપ્યું છે, કારણ કે મારા આભૂષણ ચોરાઈ ગયા છે. તો આ વાતથી વસંત સેના ચારુદત્ત પ્રત્યે ખૂબ સન્માન અનુભવે છે અને એને મળવા માટે જાય છે. તો એ મળવા માટે જાય છે એ આ પ્રસંગ અહીં આપણે જોવાનો છે. હવે ખાસ આપણા યુનિટમાં શું છે, કોમિક રસ છે, હાસ્ય રસ. તો ચારુદત્તનો મિત્ર એવો વિદૂષક એ અને એક નોકર જેનું નામ છે ચેટ, એ વસંત સેનાનો નોકર છે. તો વસંત સેનાનું આગમન ચારુદત્તને ત્યાં થાય છે એ જણાવવા માટે ચેટ એટલે કે નોકર ત્યાં જાય છે અને એ વિદૂષકને આડકતરી રીતે જણાવવા માગે છે. સીધે સીધું નથી કહેતા કે વસંત સેના આવ્યા છે, પણ એ આડકતરી રીતે બીજી બધી હિન્ટ આપીને એને જણાવવા માગે છે, જે વિદૂષક સમજી શકતા નથી. અને આ રીતે એક અહીંયા થોડો કોમેડી સીન ઊભો થાય છે. તો આપણે આજે જે પરિતુષ્ટા યાસ્યતિ છે એ ખરેખર તો એક કોમિક પાર્ટ જોવાનો છે.
અને યુનિટને અંતે ચારુદત્ત કહે છે કે વસંત સેના આવી છે તો એ સંતુષ્ટ થઈને જશે. શા માટે સંતુષ્ટ થઈને જશે? કારણ કે વિદૂષકને એવું લાગે છે કે અત્યારે આવા વરસતા વરસાદમાં વસંત સેના ચારુદત્તને મળવા શા માટે આવી? કારણ કે તમે એને રત્નમાળા ભેટ આપી છે એના સોનાના ઘરેણાના બદલામાં. તો ક્યાંક વસંત સેનાને એ ઓછું પડ્યું છે તો એ માગવા આવી છે એવું લાગે છે વિદૂષકને, જે એ ચારુદત્તને જણાવે છે. તો ચારુદત્ત કહે છે કે ચિંતા ના કરીશ, એ આવી છે તો એ સંતુષ્ટ થઈને જશે, એને જે જોઈશે હું આપીશ. પોતાની અત્યારે હાલત નથી તેમ છતાં પણ એવું કહે છે કે તે પરિતુષ્ટા યાસ્યતિ, સંતુષ્ટ થઈને જશે. આમાં વસંત સેનાના આગમનને કોમિક રીતે બતાવવામાં આવ્યું છે. એ આપણો પાઠનો મુખ્ય ભાગ છે. તો ચાલો આપણે જોઈ લઈએ પેજ નંબર 77 ઉપર યુનિટ નંબર 18 પરિતુષ્ટા યાસ્યતિ. ચેટઃ, ચેટ એ વસંત સેનાનો નોકર છે જેનું નામ છે કુંભીલક. ચેટનું એટલે નોકર જેનું નામ છે કુંભીલક. તો ચેટ આપણે અહીંયા જે ચેટ બોલે છે એ શું સમજવાનું છે કે વસંત સેનાએ ચેટને કહ્યું કે મારે ચારુદત્તને ત્યાં જવાનું છે તો ત્યાં જઈને જાણ કરો. એટલે આ જે આખો ચેટનો જે સંવાદ આપ્યો છે સૌ પ્રથમ એ આપણા માટે છે, મતલબ કે પ્રેક્ષકો માટે. તો જાણે કે પડદા ઉપર આવીને નોકર બોલી રહ્યો છે, પોતાની જાતને કહી રહ્યો છે અથવા તો મનમાં બોલી રહ્યો છે, જે પ્રેક્ષકોને જાણવું જરૂરી છે. એ અહીંયા સંવાદ છે. પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને. નાટક છે એટલે આપણે એને પડદા સ્વરૂપે જોઈશું. તો પડદા ઉપર પ્રવેશ કરીને ચેટ બોલે છે અવેત માનવાહા. અવેત એટલે સાંભળો, સાંભળો ભાઈઓ, આપણને કહે છે કે ભાઈઓ સાંભળો. માનવાહા એટલે માણસો, પણ અહીંયા ભાઈઓ જે આપણે પ્રેક્ષકો છીએ તે. યથા યથા વર્ષત્યભ્રખંડમ તથા તથા તિમ્યતિ પૃષ્ઠચર્મ યથા યથા લગતી શીતવાતઃ તથા તથા વેપતે મે હૃદયમ. યથા યથા જેમ જેમ, વર્ષત્યભ્રખંડમ વાદળ વરસે છે, તથા તથા તેમ તેમ, તિમ્યતિ પૃષ્ઠચર્મ, તિમ્યતિ એટલે પલળે છે, પૃષ્ઠચર્મ પીઠની ચામડી. જેમ જેમ વાદળ વરસે છે તેમ તેમ મારી પીઠની ચામડી પલળે છે. યથા યથા લગતી શીતવાતઃ તથા તથા વેપતે મે હૃદયમ. જેમ જેમ શીતવાત લાગે છે મતલબ કે ઠંડી લાગે છે, તથા તથા તેમ તેમ, વેપતે કંપે છે અથવા તો ધડકે છે, મે હૃદયમ મારું હૃદય. જેમ જેમ વાદળ વરસે છે તેમ તેમ મારી પીઠની ચામડી પલળે છે. જેમ જેમ ઠંડી વાય છે, શીતવાત ઠંડી વાય છે, તેમ તેમ મારું હૃદય કંપે છે. પ્રહસ્ય, હસીને. હવે એ હસીને આગળ કંઈક કહી રહ્યા છે. વંશમ વાદયામિ સપ્તચ્છિદ્રમ સુશબ્દમ વીણામ વાદયામિ સપ્તતંત્રીમ નદંતીમ ગીતમ ગાયામિ ગર્દભસ્યાનુરૂપમ કો મે ગાને તુંબુરુર્નારદો વા. પોતાની વિશે કંઈક કહી રહ્યા છે જે સાંભળીને આપણને હસવું આવશે. હસીને કહી રહ્યા છે. કોણ? ચેટ. ચેટ એટલે નોકર જેનું નામ છે કુંભીલક. એ આ બધું આપણને ઓડિયન્સને બતાવી રહ્યા છે, પ્રેક્ષકોને. વંશમ વાદયામી. વંશમ એટલે વાંસળી. વાદયામી વગાડું છું. સપ્ત છિદ્રમ 7 છિદ્રોવાળી.
સુશબ્દમ મધુર અવાજવાળી. હું 7 છિદ્રોવાળી મધુર અવાજવાળી વાંસળી વગાડી રહ્યો છું. વીણામ વાદયામી વીણા વગાડી રહ્યો છું. સપ્તતંત્રી 7 તારવાળી. નદંતીમ ઝણકાર કરતી 7 તારવાળી ઝણકાર કરતી વીણા હું વગાડી રહ્યો છું. ગીતમ ગાયામી ગર્દભસ્યાનુરૂપમ. ગર્દભ એટલે ગર્દભ ગધેડો, તો ગધેડાની જેમ હું ગીત ગાઈ રહ્યો છું. કો મે ગાને તુંબુરુર નારદો વા. કો મે કોણ, મે મારા, ગાને ગાયનમાં, મારા ગાયનમાં કોણ, તુંબુરુર નારદો તંબુરુ કે નારદ કોણ વળી, મારા ગાયનમાં તંબુરુ કોણ કે નારદ કોણ, એમ. એટલે પોતાના પરિચયનું પોતાનો પરિચય આ રીતે બીજાને હસાવીને આપે છે કે મારા ગાયનની આગળ નારદે કોણ કે તંબુરુય કોણ, હું ગધેડાની જેમ ગાઉં છું. પણ આગળ 2 એવા સંગીતના સાધનોની વાત કરી કે હું તો 7 છિદ્રોવાળી વાંસળી સરસ મજાની મધુર રીતે વગાડું છું. હું 7 તારવાળું ઝણકાર કરતું વીણાનું વાદન કરું છું. અને હું ગર્દભની જેમ એટલે કે ગધેડાની જેમ ગીત ગાઉં છું. તો મારા ગાયનમાં વળી તંબુરુ કોણ કે નારદ કોણ. એટલે પોતે કોમિક કલાકાર તરીકે પોતાની અહીંયા છાપ ઊભી કરે છે. વંશમ તો વાંસળી. વાદયામી વગાડું છું. સપ્તછિદ્રમ 7 છિદ્રોવાળી સુશબ્દમ મધુર રીતે. વીણા વાદયામી વીણા વગાડું છું. સપ્તતંત્રીમ 7 તારવાળી. નદંતીમ ઝણકાર કરતી. ગીતમ ગાયામી ગીત ગાઉં છું. ગર્દભસ્યાનુરૂપમ ગધેડાની જેમ. તુંબુરુ તંબુરો. નારદો નારદ મુનિ. હવે આ પોતાનો પરિચય આપ્યો. હવે એકચ્યુઅલી પોઈન્ટ શું છે એ હવે આવશે. આજ્ઞપ્તો અસ્મિ આર્યયા વસંત સેનયા. આજ્ઞપ્તો અસ્મિ મને આજ્ઞા કરી છે. આર્યયા આર્યા એટલે કે મહાશય એવી. વસંત સેના એમ મહાશયા વસંત સેનાએ મને આજ્ઞા કરી છે. શું આજ્ઞા કરી છે? કુંભિલક ગચ્છત્વમ. કુંભિલક તું જા. મમ આગમનમ આર્ય ચારુદત્તાય નિવેદય. મારા આગમનની આર્ય ચારુદત્તને નિવેદય જાણ કર. એટલે કે વસંત સેનાએ મને આજ્ઞા કરી છે કે કુંભિલક તું જા અને મારા આગમનની જાણ ચારુદત્તને કર. એટલે કુંભિલક નામના ચેટને અહીંયા ચારુદત્તને ત્યાં જઈને પોતાના આગમનની જાણ કરવાની વાત આવી. ઇતિ એમ મને એવી આજ્ઞા કરવામાં આવી. તદ યાવદાચાર્ય ચારુદત્તસ્ય ગેહમ ગચ્છામિ. તદ તેથી
યાવદાચાર્ય ચારુદત્તસ્ય ગેહમ ગચ્છામિ, તેથી હું મહાશય ચારુદત્તના ઘેર જઉં છું. ગેહમ ઘરે. વચનસેનાએ મને આજ્ઞા કરી છે, તેથી હું ચારુદત્તના ઘરે જાઉં છું. એષ ચારુદત્તો વૃક્ષવાટિકાયમ તિષ્ઠતિ. હવે જાણે કે ચારુદત્તના ઘરે પહોંચ્યા હોય એવી રીતે ચેટ કુંભીલક શું જોવે છે કે એષ ચારુદત્તો વૃક્ષવાટિકાયમ તિષ્ઠતિ. આ ચારુદત્ત તો વૃક્ષવાટિકામાં તિષ્ઠતિ ઊભા છે. ચારુદત્ત વૃક્ષવાટિકામાં ઊભા છે. એષો અપી સ દુષ્ટ બટુકઃ. અહીં પેલો દુષ્ટ બટુક પણ છે. હવે બટુક કોણ? વિદૂષક. એને દુષ્ટ કયો છે કે ચારુદત્ત તો વૃક્ષવાટિકામાં છે, સાથે સાથે એમની જોડે પેલો દુષ્ટ બટુક પણ વિદૂષક પણ ત્યાં જ છે. તદ યાવદ ઉપસર્પામી. તેથી હું તેમની પાસે જાઉં છું. ઉપસર્પામી પાસે જાઉં. તેથી હું તેમની પાસે જાઉં છું. કથમાચ્છાદિતમ દ્વારમ પુષ્પવાટિકાયાઃ. કેમ આ પુષ્પવાટિકાના દ્વાર બંધ છે? એટલે ત્યાં જવાનો જે દરવાજો છે એ તો બંધ છે. ભવતુ એતસ્ય દુષ્ટ બટુકસ્ય સંજ્ઞામ દદામી. સારું, પેલા દુષ્ટ બટુકને હું ઈશારો કરું છું, સંજ્ઞા કહું છું, મતલબ કે ઈશારો કરું છું. એટલે એને પણ વિદૂષક ગમતો નથી. આ નોકર છે, વિદૂષક છે, આ બધા કોમેડી પાત્રો છે જે એકબીજાને ગમાડતા નથી. તો કહે છે કે મને ચારુદત્તને મળવાનું કહ્યું છે અને મળીને જણાવવાનું કહ્યું છે કે વસનસેના આવી રહી છે, તેથી હું જાઉં છું. હવે ત્યાં જઈને જોવે છે તો ચારુદત્ત પુષ્પવાટિકામાં ઊભા છે, જેની બાજુમાં દુષ્ટ વિદૂષક પણ છે, જેને બટુક કહેવામાં આવે છે. તો કહે છે કે હું એની પાસે જાઉં, પરંતુ દ્વાર તો બંધ છે. તો કંઈ વાંધો નહીં, હું દૂરથી પેલા વિદૂષકને બટુકને ઈશારો કરું છું. ઈશારામાં હું એને કંઈક કહું કે હું આવ્યો છું, તો દ્વાર ખોલો. ઇતિ લોષ્ટ ગુટિકા ક્ષિપતિ. લોષ્ટ ગુટિકા માટીની કાંકરી અને ક્ષિપતિ એટલે કે ફેંકે છે. તો ઈશારો કેવી રીતે કરવાનો છે? એક માટીની કાંકરી ફેંકીને એને જતાવવાનું છે કે હું અહીં છું. એટલે માટીની કાંકરી વિદૂષકને ફેંકશે તો કાંકરી આવી ક્યાંથી એમ વિદૂષક આમ તેમ જોશે અને એની નજર ચેટ ઉપર પડશે. આવો ચેટનો ઈરાદો છે કે હું એને જણાવું કે હું આવ્યો છું. તો હવે એણે એમ કરીને એક માટીનો કાંકરો ફેંક્યો વિદૂષક તરફ. હવે વિદૂષક શું કરે છે? વિદૂષકનું નામ શું છે? મૈત્રેય. ચેટનું નામ છે કુંભીલક, વિદૂષકનું નામ છે મૈત્રેય. તો વિદૂષક અયે ક ઇદાનીમેષ પ્રાકાર વેષ્ટિતમિવ કપિત્થમ મામ લોષ્ટ કૈસ્તા અયતિ. અરે આ રીતે ઇદાનીમેષ આ રીતે પ્રાકાર વેષ્ટિતમિવ જાણે કે વૃક્ષના રક્ષણ માટેની વાડ હોય એ વાડથી વીંટળાયેલું, કપિત્થમ કોઠાનું ફળ હોય તેમ, મામ લોષ્ટ કૈસ્તાયતિ
તેમ મને કોણ કાંકરો મારે છે. કેવી રીતે બોલે છે? જાણે કે કોઠાનું ફળ છે અને કોઠું એ બધાને ખાવું ગમતું હોય તો એની રક્ષણ માટે વૃક્ષોની વાડ કરવામાં આવી હોય. હવે એ વાડને પાર કરીને કોઠાના ફળને કાંકરાથી મારીને પાડવામાં આવે, એવી રીતે મને કાંકરી કોણે મારી? ખ્યાલ આવે છે? વૃક્ષના રક્ષણથી વીંટળાયેલ કપિત્થમ કોઠું તો કહે છે કે જે રીતે વૃક્ષોના રક્ષણથી વીંટળાયેલ એવા કોઠાને કોઈ કાંકરી મારે, એવી રીતે મને આ કાંકરી કોણે મારી? તો સામે કોણ ઊભું છે? ચારુદત્ત. એટલે હજુ એ લોકોને ખબર નથી કે ચેટ છે. વિદૂષક અને ચારુદત્ત બંને સાથે ઊભા છે તો ચારુદત્ત જવાબ આપે છે, આરમ પ્રાસાદ વેદિકાયામ ક્રીડબ્ધિ પારાવતૈ પાતિતમ ભવેત. પ્રાસાદ એટલે મહેલ અને આરામ એટલે બગીચો. તો મહેલના બગીચાની છત ઉપર ક્રીડબ્ધિ રમતા પારાવતૈ પારેવાઓ પાતિતમ ભવેત એમણે પાડ્યું હશે. એટલે કે બગીચામાં આપણો મહેલ છે તો એ બગીચાના મહેલની છત ઉપર રહેલા કબૂતરો પારેવાઓએ રમતમાં તારી ઉપર કાંકરી પાડી હશે. એટલે કે મહેલની છત ઉપર રહેલા કબૂતરોએ ભૂલથી રમતા તારી ઉપર કાંકરી પાડી હશે. વિદૂષક દાસ્યાહ પુત્ર દુષ્ટ પારાવત તિષ્ઠ યાવદે તેન દંડકાસ્તેન સુપક્વમીવ સહકાર ફલમ અસ્માત પ્રાસાદાદ ભૂમૌ પાતયિષ્યામિ. હવે વિદૂષક કોમેડી પારેવાઓને ધમકી આપે છે. ચારુદત્તે કીધું ને કે પેલા પારેવાઓએ કબૂતરોએ કદાચ ભૂલથી પાડ્યું હશે તો વિદૂષક એમને ધમકી આપે છે. શું ધમકી આપે છે? દાસ્યાહ પુત્ર દુષ્ટ પારાવત, દાસી પુત્ર દુષ્ટ પારેવા, તિષ્ઠ એટલે ઊભા રહેવું, ઊભો રે દાસી પુત્ર, યાવદે તેન જે રીતે, દંડકાસ્ટ એટલે લાકડી મતલબ કે લાકડા વડે બનેલું એક સોટી મારવાની, એટલે કે લાકડી વડે સુપક્વમીવ સરસ પાકેલું એવું, સહકાર ફલમ આંબાનું ફળ, અસ્માત આંબાના ફળની જેમ, અસ્માત આ અમારા પ્રાસાદાદ મહેલ ઉપરથી, ભૂમૌ ભૂમિ ઉપર જમીન ઉપર, પાતયિષ્યામિ પાડી દઈશ. જેમ લાકડી વડે આંબાનું સારી રીતે પાકેલું ફળ પાડવામાં આવે, એટલે કે લાકડી વડે પાકેલી કેરી પાડવામાં આવે, એ રીતે હું તને મહેલ ઉપરથી નીચે જમીન ઉપર પાડી દઈશ. પારેવાને આવું કહે છે. જે મતલબ વિદૂષક કોમેડી કલાકાર છે તો એ આવી રીતે કંઈ કોમેડી કરતો રહે છે. તો કહે છે કે હે દુષ્ટ દાસી પુત્ર, ઊભો રહે તું. જે રીતે સરસ પાકેલા આંબાના ફળને લાકડી વડે પાડવામાં આવે એ રીતે હું તને મહેલ ઉપરથી જમીન ઉપર પાડી દઈશ.
હવે ચારુદત્ત શું કહે છે? યજ્ઞોપવિતેન આકૃષ્ય, યજ્ઞોપવિત એટલે જનોઈ, તો ચારુદત્ત એ વિદૂષકે પહેરેલી જનોઈ વડે વિદૂષકને ખેંચીને, એટલે જાણે વિદૂષક તો એને પારેવાને મારવા જતો હતો, પરંતુ ચારુદત્તે એને જનોઈથી ખેંચી લીધો. તો જનોઈ વડે ખેંચીને ચારુદત્ત બોલે છે, વયસ્ય ઉપવિશ, વયસ્ય એટલે સમાન વયવાળો, ભાઈબંધ, મિત્ર, હે મિત્ર બેસ, ઊભો રહે તું, ઉપવિશ્ય ઊભો રહે. કિમેનેન આવું શા માટે? તિષ્ઠ તું દયિતા સહિત તસ્ત પસ્વી પારાવત, ઊભો રહે તું બેસ, પેલું બિચારું પત્ની સાથે પારેવું બેસ્યું છે એને બેસવા દે, રહેવા દે, એ એના પત્ની સાથે બેઠું છે તો બેસવા દે, તું એને ખલેલ પહોંચાડીશ નહીં. ચારુદત્ત એને જનોઈ વડે ખેંચીને રોકીને કહે છે કે અરે ભાઈ બેસ, તું એ બિચારા પત્ની સાથે રહેલા પારેવાને ત્યાં રહેવા દે, તું એને મારવા જઈશ નહીં. ચેટહ, હવે આ એમનો સંવાદ થયો. હવે ચેટ શું વિચારે? ચેટે તો પેલી કાંકરી મારી હતી ને, એ કાંકરી મારવાનું પરિણામ આવું આવ્યું. વિદૂષકને ખબર ના પડી કે મને પેલા ચેટે કાંકરી મારી છે, તો કે ક્યાંથી આવી કાંકરી? એટલે ચારુદત્ત કહે છે કે ઉપર પેલા કબૂતરો રમે છે તો એમાંથી પડી હશે. તો વિદૂષક કહે છે કે ઊભા રહો, કબૂતરને હું મારીશ, એમને નીચે પાડી દઈશ. તો ચારુદત્ત એમને રોકે છે. હવે ચેટ શું વિચારે છે? કથમ પારાવતમ પ્રેક્ષતે મામ ન પ્રેક્ષતે, પેલો ચેટ તો દૂર છે ને દરવાજાની પેલી બાજુ, તો કહે છે કે આ પારેવાને કેમ જોવે છે, મને કેમ નથી જોતો? મેં એને કાંકરી મારી છે તો એનું ધ્યાન મારી તરફ હોવું જોઈએ, એના બદલે ઉપર મહેલની ઉપર બેસેલા કબૂતરને કેમ જોઈ રહ્યો છે? ભવતુ અપરયા લોષ્ટ ગુટિકયા પુનરપી તાડયિષ્યામિ, સારું હવે હું ફરીથી એની તરફ લોષ્ટ ગુટિકા માટીનો કાંકરો ફેંકીશ. તથા કરોતી, અને એવું એ કરે છે. એટલે ફરીથી એ કાંકરી ફેંકે છે કે છે મારી સામું જોતો નથી, પારેવાન જોવે છે, લા ફરીથી ફેંકું તો મારી સામું જોશે. તાડયિષ્યામિ, ફેંકું છું. શા માટે તે કબૂતરને જોવે છે અને મને નહીં? લાવ હું એને ફરીથી કાંકરી ફેંકું. હવે ફરીથી કાંકરી ફેંકી એટલે હવે વિદૂષક, કથમ કુંભીલક, કોણ છે? અરે કુંભીલક તું, મતલબ હવે વિદૂષકને એ દેખાય છે ચેટ, તો કહે છે અરે કુંભીલક તું તદ્યાવદ ઉપસર્પામી, અચ્છા ઊભો રહે, હું તારી પાસે આવું છું. ઉપસર્પામી એટલે કે પાસે જાઉં છું. અરે કુંભીલક પ્રવિશ સ્વાગતમ તે, અરે કુંભીલક આવ, તારું સ્વાગત છે. એટલે હવે વિદૂષકને કુંભીલક દેખાય છે, તે તેનું સ્વાગત કરીને અંદર બોલાવે છે. ચેટઃ પ્રવિશ્ય આર્ય વંદે, એટલે ચેટ કુંભીલક હવે પ્રવેશ કરીને ચારુદત્તને કહે છે કે આર્ય મહાશય શ્રીમાન તમને નમન હો, વંદે. વિદૂષક અરે કસ્મિન ત્વમિદ્રશે દુર્દિને અંધકારે આગત, વિદૂષક પૂછે છે કે અરે આવા વરસતા વરસાદના દિવસે અંધારામાં તું શા માટે આવ્યો? દુર્દિને વરસતા વરસાદમાં, અંધકારે અંધારા, વરસતા વરસાદના દિવસે અંધારામાં તું શા માટે આગત આવ્યો? ચેટઃ અરે એસા સા આ તે, મતલબ કે ચેટ ક્લિયરલી બોલી શકતો નથી. આ એ તો એવું ને એવું કંઈ કંઈ બોલવા જાય છે. તો વિદૂષક કહે છે કા એશા કા, આ તે બધું શું? ચેટઃ એશા સા આ તે, ફરીથી મતલબ કન્ફ્યુઝનમાં હોય એ રીતે.
વિદૂષક કહે છે કિમિદાનીમ દાસ્યા પુત્ર દુર્ભિક્ષકાલે વૃદ્ધંક ઇવ ઉર્ધ્વંકમ શ્વાસાયસે એસા સા ઇતિ, મતલબ કે હે દાસી પુત્ર, દુકાળમાં વૃદ્ધ એવો ગરીબ હોય એની જેમ ઊંચા શ્વાસે તું એસા સા સા આ તે એવું બધું કેમ બોલી રહ્યો છે? હે દાસી પુત્ર, દુકાળમાં વૃદ્ધ ગરીબ હોય અને એ ઊંચા શ્વાસે બોલતો હોય એમ તું આ તે એવું અચકાઈને શા માટે બોલી રહ્યો છે? દુર્ભિક્ષ કાલ એટલે દુકાળ. ચેટ જવાબ આપે છે. ચેટ અરે ત્વમપી ઇદાનીમ ઇન્દ્રમહ કામુક ઇવ સુષ્ટુ કિમ કાકાયસે કાકાઈતિ. તો પછી એ પણ વિદૂષકને સામે શું કહે છે કે અરે ત્વમપી ઇદાનીમ, તું પણ આ રીતે ઇન્દ્રમહ કામુક, ઇન્દ્રને પ્રાપ્ત કરવાની જે ઈચ્છાવાળો યજ્ઞ કરવામાં આવે છે, એટલે ઇન્દ્રદેવને ખુશ કરવા માટે એક યજ્ઞ કરવામાં આવે એવી ઈચ્છાથી, ઇન્દ્રને ખુશ કરવાની ઈચ્છાથી કરવામાં આવતો યજ્ઞ, એનું નામ છે ઇન્દ્ર મહકામુક. તો તું પણ એવી ઈચ્છાથી કરવામાં આવતા યજ્ઞની જેમ તું પણ ઇવ સુષ્ટુ સ્પષ્ટ રીતે કિમ કાકાએસે કાગડાની જેમ કા ઇતિ, કાગડાની જેમ કા કેમ કરે છે? જાણે ઇન્દ્રને ખુશ કરવા માટેની ઈચ્છાથી યજ્ઞ કરવામાં આવતો હોય એમ તું સ્પષ્ટ રીતે કાગડાની જેમ કા કેમ કરી જાય છે? કાકાયસે કાગડાની જેમ. વિદૂષક તત્કથય, તો પછી બોલ શું કહેવું છે? ચેટ સ્વગતમ, સ્વગતમ એટલે મનમાં. એટલે બંને એકબીજાની મજાક ઉડાવે છે કે તું આવા વરસાદના દિવસે કેમ આવ્યો છે, આ તે એવું બધું કેમ બોલી રહ્યો છે, સ્પષ્ટ બોલ. તો પછી ચેટ વિદૂષકને શું કહે છે કે તું કાગડા જેવું કા કેમ સ્પષ્ટ રીતે બોલી રહ્યો છે, તારું બોલવાનું બંધ કર તો હું બોલું. એટલે વિદૂષક ચેટ કહે છે કે હા, તો હવે કહે. તો હવે ચેટ મનમાં ભવતું એવમ ભણિષ્યામી, ઓકે તો હું આમ કહીશ, આવું મનમાં બોલે છે. એટલે હવે ચેટ એ સીધી રીતે નથી કહેતો કે વસંત સેના આવ્યા છે, એ એના માટે પ્લાનિંગ કરે છે કે હું કંઈક હિન્ટ આપીશ, એને નિશાની બતાવીશ કે એવી સંજ્ઞા કરીશ જેનાથી વસંત સેનાનું નામ વિદૂષક જાતે બોલે. એટલે મનમાં બોલે છે કે ઓકે હવે હું આવું કહીશ, ભણિષ્યામી હું આવું કહીશ. પ્રકાશમ મોટેથી હવે બોલે છે અરે પ્રશ્નમ તે દાસ્યામી, હું તને એક પ્રશ્ન કરું. મનમાં શું બોલ્યો કે હું આ રીતે કહીશ, અને હવે મોટેથી શું બોલ્યો ચેટ? વિદૂષકને કહે છે કે હું તને એક પ્રશ્ન પૂછીશ. સ્વગતમ એટલે મનમાં બોલવું, પ્રકાશમ એટલે મોટેથી બોલવું. વિદૂષક શું જવાબ આપે છે? અહમ તે મુંડે પાદમ દાસ્યામી, તું મને પ્રશ્ન પૂછીશ, હું તારા મસ્તક પર પગ મૂકીશ. એટલે કોમિક વેમાં કહે છે કે તું મને પ્રશ્ન પૂછીશ તો હું તારા મસ્તક ઉપર પગ મૂકી દઈશ.
તો આટલે સુધી આપણે રાખીએ. હવે એકચ્યુઅલી પ્રશ્ન પૂછવાનો છે ચેટ. તો શું પ્રશ્ન પૂછશે? જેના જવાબમાં વસંત સેના એવો શબ્દ આવે અને વિદૂષક સમજે કે વસંત સેના આવી છે. એટલે ચેટની પણ એવી ચબરાકી કે એ એને ડાયરેક્ટ કહેતો નથી કે વસંત સેના, એ વિદૂષકને આવી રીતે પ્રશ્નોમાં ઉલઝાવવા માંગે છે. તો વિદૂષક કહે છે કે ઓકે ચલો પૂછ, હું પણ તારા મસ્તક ઉપર પગ મૂકી દઈશ. તો આમ આટલે સુધી આપણે રાખી છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ.